નમસ્તે મિત્રો, આપણી સાથે મંજુલામાં છે, જેઓને કમરમાં, ડોકમાં, હાથમાં, ગોઠણમાં બહુ જ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ એ ક્યાંથી આવે છે અને અત્યારે હવે આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી કેમ છે. મંજુલામાં આપ ક્યાંથી આવો છો? નેરોબીથી આવી છે. નેરોબી, આફ્રિકાથી આવે છે. અને આપને શું શું તકલીફ થતી હતી? મને હાથ દુખતો હતો, કમરનો દુખાવો હતો અને સેજ પગમાં બી દુખાવો હતો. કેટલા સમયથી હતો? સમય તો 5-6 વર્ષ થઈ ગયા. પણ અત્યારે તમે જે કર્યું ને એ સ્પાઇનલ કોડ તમે સીધો કર્યો ને તે ખબર પડી ગઈ કે બરાબર થઈ ગયું. બરાબર થઈ ગયું એકદમ પાકું. અને એમ ફૂલ જેવું શરીર થઈ ગયું. આમ થાય કે ના દુખે છે પણ સરસ થઈ ગયું એકદમ. એમ થઈ ગયું, સારું, થેન્ક યુ. અત્યારે હવે કેમ લાગે તમને? સરસ લાગે છે. પાકું. હવે આમ કઈ દુખાવો થાય છે? ના, અને કાયમ થાવો જ ના જોઈએ હવે. હા, હવે કાયમ નહીં થાય. બરોબર. કેમ લાગ્યું તમને આ ટ્રીટમેન્ટ લીધા? ટ્રીટમેન્ટ સારી છે. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકી શકો. તમે શું કહેવા માંગશો? મૂકો, 4 માણસો આવે, કોઈને સારું થઈ જાય, કોઈ દુખાવો હોય, ઓપરેશન ન કરે ને આ મટી જતો તો ઓપરેશન ન થાય તો સારું. સારું, કેમ કે આ સારું છે. કાટકૂપ કપે એને કરતા આ થઈ જાય ને એ સારું થઈ જાય. નેચરલ ફાઇન થાય છે. હા, સરસ. કોઈ આવે તો અમે કોઈને આપશે કે જાઓ. હા, સાચી વાત. દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર એના વગર સારું થઈ જાય તો એ તો એકદમ મન તો સારું લાગ્યું જ. એને હજી તો એક જ વખત આવી છું તો કેટલું સારું લાગે છે. તો પછી 2-3 વખત આવે તો બેક ટુ નોર્મલ. લૂઝ રાખો જી એકવાર. ઓકે, ઊંડો શ્વાસ લો, છોડો. આ લૂઝ રાખો બા. ચાલો, ઊંડો શ્વાસ લો બા, છોડો. લૂઝ રાખો. ઢીલું. ઓકે, જય શ્રી કૃષ્ણ. ઊંડો શ્વાસ લો, છોડો. શરીર લૂઝ રાખજો બા. હા, સીધી કરી દો. જો દુખે છે જો. ના, હે પાકું ને?